શું કરે છે હર્ષિલ? લેમિનેશન કરે. લેમિનેશન કરે. આ શું કર્યું તે કાગળમાં શું કર્યું? કાગળમાં આયરું ગોઠવી દે અને પછી લેમિનેશનના મશીનના અંદર કરી નાખીએ ને એટલે આયરું ગરમ થઈને બહાર નીકળે ને એટલે કમ્પ્લીટ બની જાય. બરાબર. થઈ ગયું? ચાય સામે જે હરખું કરવાનું બાકી છે. ચાય સામે હરખું આવવું જોઈએ. એવું એમ? નકર તો લેમિનેશન ના સાફ લાગે. તો સારું કામ કહેવાય. કમ્પ્લીટ કામ એટલે કમ્પ્લીટ કામ કરવાનું એમ? કરવાનું કામ કમ્પ્લીટ કામ કરવાનું તો કમ્પ્લીટ જ કરવાનું. ઓકે. અને મશીનમાં પછી ગરમ કરવાનું? મશીનમાં ગરમ કરવાનું. લેમિનેશન થઈ રહ્યું છે. આ લેમિનેશનનું મશીન છે. સ્ટાર્ટ થઈ ગયું છે. તો લેમિનેશન કરવાથી શું થાય એટલે હર્ષિલ? લેમિનેશન કેમ કરીએ? અમારે ગ્રાહકે ઓર્ડર આપ્યો કે લેમિનેશન કરી આપે એટલે એમ નહીં, લેમિનેશન તો કરી આપીએ વાત સાથે, પણ એનો ફાયદો શું? એ તો કે લેમિનેશન કરવાથી શું ફાયદો થાય? પૈસા લઈએ ને આપણે પૈસા મળે એમ આપણે? અને એને શું ફાયદો થાય? આપણને તો ફાયદો થાય, આપણે કામ કરીએ. એને શું ફાયદો થાય કે લેમિનેશન થયું કાગળ સચવાય કમ્પ્લીટ, કદી કાગળ ફાટે નહીં, અને પલળી જાય કોઈક સમય તો બી ચાલે, તો અંદરનું કાગળને કશું થાય નહીં. થઈ ગયું? ગોઠવા બરાબર. ઓકે, ચારે બાજુ થઈ ગયું કમ્પ્લીટ. ચલો હવે શું કરશો? હવે એના અંદર આપણે કરીશું. સારું, ચલો સ્ટાર્ટ કરો. એને પોઈન્ટ ને બધું ચેક કર્યું? એટલે આના અંદર મૂકવાનું હશે? હા, અંદર જવાનું. ઓકે, ચલો પ્રોસેસ. ચલો લેમિનેશન થઈ રહ્યું છે. આ સાઈડથી ગરમ થઈને બહાર નીકળશે એટલે ચોટી જશે. ઓકે. એની જાતે જ કાગળ જે લેમિનેશન માટે કર્યું અંદર જાય છે. ખેંચવાનું નહીં હર્ષિલ, ખેંચવાનું. એના જાતે બહાર આવો, અડવાનું નહીં આપણો. હંમેશા લેમિનેશનમાં શું મશીનમાં ઓટોમેટિક બહાર આવે, આપણે ખેંચવાનું નહીં. કમ્પ્લીટ લેમિનેશન કરો ને તો પછી ઓછું થાય ને ખેંચો તો પછી ફટાફટ ખેંચાઈ જાય એમ. થઈ ગયું? ઓકે.